મહત્વના સમાચાર વરસાદને લઈને ગીર સોમનાથ સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે। અચાનક શરૂ થઈ ગયો છે આ વરસાદ। ધોધમાર રૂપે વરસાદ વરસવાથી ખેડૂતો પણ ચિંતામાં છે, કારણ કે ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં 2.5 લાખથી ધોધમાર વરસાદ છે। પ્રાચી, ગોરખમઢી, થરેલી, સુદરપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે। ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ભારે વરસાદ છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા થઈ છે, પરંતુ આ તમામની વચ્ચે ખેડૂતો ચિંતિત છે, કારણ કે વરસાદ સુસવાટા સાથેનો છે। આપ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ રહ્યા છો, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે। તેના કારણે ખેડૂતોના પાકને જતા જતા આ વરસાદ નુકસાન કરી શકે છે। અત્યાર સુધી જે વરસાદે ખેડૂતોને તાર્યા હતા તે જ ડૂબાડવા પર તુલ્યા હોય તે પ્રમાણેના હાલમાં પરિસ્થિતિ સર્જાઈ છે। મોરબીથી સમાચાર। લીલાપર રોડ પર કારમાં આગ લાગી છે। મોરબીના યુવા ઉદ્યોગપતિનું મોત થયું છે। કારનો દરવાજો ન ખુલતા આગથી મોત થયું છે। જાંબુડિયા સ્થિત યુનિટ પર જતા સમયે બની હતી ઘટના। યુવા ઉદ્યોગપતિના મોતથી મોરબીમાં શોકનો માહોલ છે। કારમાં આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી। ટેકનિકલ કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે કે વાયરો જે હતા તેમાં કંઈક શોર્ટ સર્કિટ થયું અને ત્યારબાદ આગ લાગી। આ પ્રાથમિક જાણકારી છે, પરંતુ હજી પુષ્ટિ કરવામાં નથી આવી। સૌથી વધારે જે મહત્વની વાત છે તે છે કે ગાડીના દરવાજા લોક થઈ ગયા હતા। જેવી જ આ ધુમાડા કાઢી ગઈ ગાડી અને આગ લાગવાની શરૂઆત થઈ, ગાડીના દરવાજા લોક થઈ ગયા, જેના કારણે જે કાર ચાલક હતા તેઓ બહાર ન આવી શક્યા। વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી। અતુલ, સમગ્ર ઘટના શું ઘટી હતી? વધુ શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આખી ઘટનામાં? જી સિદ્ધાર્થ, ચોક્કસથી જણાવી દઉં, મોરબીના લીલાપર રોડ પર આજે બપોરે 1:45 વાગ્યાની આજુબાજુ એક કિયા કાર છે, તેમાં આગ લાગી હતી। આગને લઈને જે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય નાનજીભાઈ ગોપાળી, જે 39 વર્ષના છે, તેનું મોત નીપજ્યું હતું। આગ લાગવાના પહેલા જ ધુવાણો થયો હતો, જે ચાલુ કારે ધુવાણો થયો હતો અને ધુવાણા બાદ તેને ગુંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા અને તે કારમાંથી બહાર નીકળી શક્યા ન હતા, જેને લઈને જે ઘટનાની ગંભીરતાને લઈને પોલીસ દ્વારા અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો જે કારમાં આગ લાગવાની સાથે સાથે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જે બેભાન થઈ ગયા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે યુવા ઉદ્યોગપતિ છે તે નીકળી શક્યા ન હતા અને તેનું મોત નીપજ્યું હતું। સિદ્ધાર્થ, તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્થાનિકો પણ મદદે આવ્યા, પરંતુ તેઓને બચાવી ન શક્યા અને હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે તેઓનું મૃત્યુ નિપજી ગયું હતું ગાડીમાં જ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે। 36 વર્ષીય પ્રફુલ વાઘેલા નામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। ઓફિસમાં અચાનક હાર્ટ એટેક આવતા યુવક ખુરશી પરથી જ ઢળી પડ્યો। 36 વર્ષીય પ્રફુલ ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં ખાનગી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ફરી એક વખત સાયલેન્ટ કિલરનો આતંક જોવા મળી રહ્યો છે, કારણ કે હાર્ટ એટેક વ્યક્તિ કામ કરી રહ્યો છે, વાત કરી રહ્યા હતા અને અચાનક જ ઢળી પડે છે। સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં આપ જોઈ રહ્યા છો। ઓફિસમાં હાર્ટ એટેક આવતા ખુરશી પરથી તેઓ ઢળી પડ્યા હતા અને સીસીટીવીની અંદર આ સમગ્ર ઘટના પણ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ મેસે જોડાઈ ગયા છે। મુકુંદ, જે રીતે પ્રાથમિક જાણકારી છે હાર્ટ એટેકથી મોત થયું છે, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ છે આપને? જી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો દ્વારકાના ઓખામાં 36 વર્ષીય યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ નીપજ્યું છે। જાણવા મળતી માહિતી મુજબ ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં એક ખાનગી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક પ્રફુલ વાઘેલા નામનો જે વ્યક્તિ છે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું છે। બનાવ અંગે સીસીટીવી પણ સામે આવ્યા છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે કામ ચાલી રહ્યું હતું ને દરમિયાન જ હાર્ટ એટેક આવી ગયો। જામનગર જિલ્લામાં વરસાદ બાદ અનેક રોડ રસ્તાનું ધોવાણ થયું છે। ધ્રોલ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ખાડાથી લોકો ત્રાસી ગયા છે। ખાડાને કારણે અકસ્માતના બનાવોમાં પણ વધારો થયો છે। ત્યારે ધ્રોલના જોડિયા તરફ જતા રસ્તા પર દંપતી ખાડામાં ખાબક્યા હતા। બાઇક સવાર દંપતીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા। પાછળથી રિક્ષા આવી રહી હતી, પરંતુ સમય સૂચકતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતી અભિનેત્રી જીલ જોશી સામે ફરિયાદ દાખલ થઈ છે। કોડીનાર પોલીસે જીલ જોશી સામે ફરિયાદ નોંધી છે। જીલ જોશીએ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો। જાહેરનામાનો ભંગ કરીને જંજીર ધોધ પર બનાવી હતી રેલ,
જંજીર ધોધ નજીક જવા પર લગાવાયો હતો પ્રતિબંધ। જીલ જોશી દ્વારા ધોધ પાસે ખુરશી લગાવીને બનાવવામાં આવી હતી રીલ્સ। થોડા દિવસ અગાઉ પણ રાજકોટના દંપતી દ્વારા ધોધ પર બર્થડે ઉજવાયાનો પોલીસે રાજકોટના દંપતી સામે પણ ફરિયાદ નોંધી હતી। તો દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો કે ખૂબ જ નજીક છે જંજીર ધોધ અને તેના કિનારા પાસે બેસીને આ રીતે રીલ બનાવવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે સામાન્ય રીતે પ્રવાસીઓને છૂટ આપવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે વધુ વરસાદ અને ઉપરવાસમાંથી જે પાણી વધી રહ્યું હતું તેને ધ્યાનમાં રાખીને કલેક્ટર તરફથી જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જાહેરનામું જે છે તે આપવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જંજીર ધોધની નજીક નહીં જાય, પરંતુ અભિનેત્રી જે છે તે ત્યાં પહોંચ્યા હતા અને રીલ બનાવી હતી। પાટણથી સમાચાર। પાટણ હારીજ ચાસમા હાઈવે પર ગમખ્વાર અકસ્માતના મામલે કાર અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં 3ના મોત થયા છે। 2 પુરુષ અને 1 મહિલાએ અકસ્માતમાં ગુમાવ્યો છે જીવ। કાર સવાર સહિતના 8 લોકોને પહોંચી ગંભીર ઇજાઓ। 3 બાળકો 3 મહિલા સહિત 8 હોસ્પિટલમાં દાખલ। મંદિરથી દર્શન બાદ પરત જતા પરિવારને નડ્યો અકસ્માત। મૃતકોને હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા। હારીજ ચાણસ્મા હાઈવે પર ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો છે। દ્રશ્ય બતાવીશ કે ઇકો કાર અને ટેન્કર ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને ઘટના સ્થળે 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઇકોમાં સવાર 7 જેટલા લોકોને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતો, પરંતુ ચોક્કસ કહીએ કે જે ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમાં 3 બાળકોની જે હાલત અત્યારે જે રીતે માહિતી મળી રહી છે ત્યારે ગંભીર હાલતમાં જોવા મળી રહી છે। ચોક્કસ કહીએ કે જે ઇકોમાં સવાર પરિવાર હતો તે માતાજીના દર્શન કરીને પરત પોતાના માદરે વતન જઈ રહ્યો હતો, એટલે કે ઈડર તરફ જઈ રહ્યો હતો। તમામ જે અકસ્માતમાં ભોગ બનનાર છે તે ઈડર બાજુના રહેવાસી, એટલે જેમાં અત્યાર સુધી 3 લોકોના મોત નીપજ્યા છે અને 3 બાળકોની હાલત ગંભીર રીતે જોવા મળી રહી છે। ડૉક્ટરો તાત્કાલિક સારવાર આપી રહ્યા છે, પરંતુ ચોક્કસ કહી કે બીજી બાજુ પરિવારમાં ક્યાંક આક્રંદ છવાયો છે અને ગોઝારી અકસ્માતની ઘટનાને કારણે ક્યાંક હાઈવે પણ રક્તરંજિત બની જવા પામ્યો હતો અને સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તો અને મૃતકોની ઓળખની તજવીજ હાથ ધરી છે। હાલ જે રીતે વિગતો સામે આવી રહી છે કે તમામ પરિવાર એક જ પરિવાર છે, તેમાં દરબાર રાજપૂત સમાજ પરિવાર છે, પરંતુ ચોક્કસ કંઈ હજુ સુધી કોઈ નામ સામે આવ્યા નથી। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। મહેસાણાના વડનગરના શર્મિષ્ઠ તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે। સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કઢાયો। ગઈકાલે સોમવારે ગુમ થયેલ યુવક અનસખાન શેખનો શર્મિષ્ઠ તળાવમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। યુવકની હત્યા કે આત્મહત્યા અંગે સવાલ ઉઠ્યા છે। શર્મિષ્ઠ તળાવમાં મૃતદેહની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। વડનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ચૂકી છે। કહેવાનું ખ્યાલ એ થાય છે કે અહીંયા આ લેક પર લગભગ હું માનું તો સુધી 15 થી 20 સિક્યુરિટી મૂકેલા છે અને 15 થી 20 સિક્યુરિટી મૂક્યા છે, તે છતાં આ 12 મહિનાની અંદર લગભગ 8મો કે 9મો બનાવ છે આત્મહત્યાનો। તો જો સિક્યુરિટીની હાજરીમાં જો આ આત્મહત્યાઓ થતી હોય તો સિક્યુરિટીનો મતલબ શું? વડોદરા ગોત્રી વિસ્તારના પરમ પેરેડાઇઝ ફ્લેટમાં આગ લાગી। વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે